અહીંયા મને મળી ગયા એક અલગ પ્રકારના ફ્રૂટ. જો અહીંયા એના છૂતરા છે ને એ કંઈક તરોપા જેવા છે, આપણે નારિયેલ જેવા, પણ આના જે આખું અલગ જ છે. જો કન્ટેન્ટ જ અલગ છે. આને શું કહેવાય? આને તાળગોલા કહેવાય. તાળગોલા. ઉનાળાના ટાઈમમાં આને ગલેલી પીકતી. હા, આ ફ્રૂટ ખાવાની માટે, શરીરની માટે ઉનાળાની ટાઈમમાં બહુ સારા છે. ઉનાળામાં બહુ સારા ને. આ કિડની લીવરની માટે બહુ સારા છે. આ પ્યોર છે ને, પ્યોર આયુર્વેદિક વસ્તુ છે. આની અંદર કોઈ નુકસાન નથી. ગરમીની માટે સ્પેશિયલ ખાવાની માટે પબ્લિક એટલે સ્પેશિયલ આપણે ગરમી માટે આ સ્પેશિયલ હોય છે. બરાબર. સરકારી છે, સરકારી કોન્ટ્રાક્ટ છે, સરકારી બગીચાઓમાં થાય છે. સક્કરબાગની સ્પેશિયલ આઈટમ. બરાબર. એગ્રીકલ્ચર યુનિવર્સિટી. બરાબર. કઈ રીતના છે તમે મને બતાવી દો, આપણે જોઈએ આને ટેસ્ટ કરીને પણ જોશું આ કઈ રીતનું છે. ઓકે ઓકે, તમને હમણાં કાપીને હું બતાડી દઉં. આનો શું ભાવ શું હોય છે આનો? 30-40 રૂપિયાનું એક, 100 રૂપિયાના 3 આવે. 100 રૂપિયાના 3. એમાં 9 પીસ લખે. હા હા. આ એકની અંદર કેટલા પીસ નીકળે? 3 પીસ. 3 પીસ. નારિયેલ જેવું જ છે હવે. અને આ રીતના છોલી હા, ટાટા કરીને ખાવો તો બહુ સારી મજા આવશે. આ રીતના પેલા છોલવા પડે આને. આ તો છોયલા વગર આ છે ને, આની જો છાલ છે ને, હા, એ પથરીની તકલીફમાં એ બહુ સારી કામ લાગે છે. અચ્છા. બરાબર છે. તો છોલવાની આમ કઈ જરૂર નથી, આમ ડાયરેક્ટ એવી આપણે ખાઈ શકીએ. ડાયરેક્ટ ખાઈ શકીએ. એ કોઈ નુકસાનકારક નથી એમ છાલીની. ખાઈ જાઓ, ખાઈ જાઓ. ટેસ્ટ કરો ખાલી. જો આ આખું એકદમ અલગ છે, આમ જો છેલી ચેપ છે. ખાઈને તો તમે ટેસ્ટ કરીને તો તમે જો, હા, પછી કહેજો મને. હા, એ અલગ છે આખું. આ વિટામિન એમાં બહુ સારું, વિટામિન બહુ વધારે છે. વિટામિન વાળી વસ્તુ. આખું નારિયેળ જેવું છે. આ નીરાનું ફળ છે. નીરોનું ફળ. શિયાળામાં તમે નીરો પીઓ ને, હા, ફળ છે. બરાબર. નીરોનું ફળ છે ને. બરાબર. આ મને એને 50 ના કરજો. 50 ના? હા, 50 તો મેં 40 રૂપિયાનો એક બોટલ લઈ લો. 40 રૂપિયાનો એક. 3 પીસ હોય. બરાબર. તમને ખવડાવી જ દઉં અહીંયા. એ ખવડાવી જ દો. બરાબર. આ છાલ નથી નીકાળી, એમને આમ આવવા જ દો. આપણે આમ આયુર્વેદિક વસ્તુમાં છે ને મજા જ આવે છે. આયુર્વેદિક એટલે ભાઈ કિડની માટે, પથરી માટે બહુ સારી વસ્તુ છે. પથરી કાઢ નાખે આ વસ્તુ, છાલાની ખાઓ. પથરી કાઢવા માટે બેસ્ટ ફ્રૂટ. મીઠું હોય કે પેલા મોટું હોય મીઠું છે ભાઈ. એકની અંદર 3 નીકળ્યા આવે. નીરો આમાંથી જ બને ને? હા, નીરો એનો ઉપર ઝાડ હોય ને એમાંથી. આ માદીનું ફળ છે, ઓલો નરમાસી લખે. હા, વસ્તુ એક જ છે. બરાબર. કેટલા જોઈએ તમારે?